છોટાઉદેપુર જિલ્લામાં 82 હજ યાત્રીઓ માટે વિશેષ રસીકરણ શિબિર યોજાઈ। છોટાઉદેપુર 12 ફેબ્રુઆરી 2026 હજ 2026 યાત્રાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લાના 82 હજ યાત્રીઓને ચેપી તથા ગંભીર રોગોથી સુરક્ષિત રાખવા વિશેષ રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર ગુરુવારે તેજગઢ સ્થિત CHC ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી। હજ કમિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ હજ યાત્રા પર જતા તમામ યાત્રીઓ માટે મેનિનગોકોકલ હજ કમિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ હજ યાત્રા પર જતા તમામ યાત્રીઓ માટે મેનિનગોકોકલ અને મેનિન્જાઇટિસ અને સિઝનલ ઇન્ફ્લુએન્ઝા સામેનું રસીકરણ ફરજિયાત છે। યાત્રા દરમિયાન સંક્રમણનો ખતરો ઘટાડવાની યાત્રીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ રસી અત્યંત જરૂરી ગણાય છે। રાજ્ય હજ સમિતિની મંજૂરી મળ્યા બાદ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વેક્સિન મેનેજર તરુણભાઈ ભાવસારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમે સુચારુ આયોજન કર્યું હતું। મારું નામ ડૉક્ટર પ્રિયા ખંભાતા છે। આજે તેજગઢ CHC ખાતે હજ યાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે। એમાં તેમનું સ્ક્રીનિંગ કરી અને ટોટલ 82 લોકોનું રસીકરણ થઈ ગયું છે અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો। હું ગુજરાત સ્ટેટ હજ કમિટી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ફિલ્ડ ટ્રેનર ખત્રી ઇકબાલ હુસેન બરકતભાઈ આજ રોજ 12/2/2026ના રોજ હજ 2026 માટેની વેક્સિનનો પ્રોગ્રામ રાખેલો છે અને આજે સફળતાપૂર્વક તેજગઢ મુકામે CHC રેફરલ હોસ્પિટલની અંદર પૂર્ણ થઈ ગયો છે।